કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુના પાઠ ભણાવાયા. કચ્છના 200થી વધુ વિદ્યાર્થીઓને નોકરી મેળવવાની ક્ષમતામાં વધારો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનના સપનાને સાકાર કરવા ગુજરાતની કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વૈશ્વિક કક્ષાએ તમામ ક્ષેત્રોની સ્પર્ધામાં સફળતા મેળવે એવા દૂરંદેશી અભિગમથી કૌશલ્ય ધારા હેઠળ વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવે છે, જે અંતર્ગત તાજેતરમાં મુન્દ્રાની સેડ આરડી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કેન્યા અને એન્કરવાલા તથા શ્રીમતી ચંદનબેન હાથીભાઈ શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુના પાઠ ભણાવવામાં આવ્યા હતા. કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર દીપકભાઈ ખરાતીના માર્ગદર્શન હેઠળ વાઇસ પ્રિન્સિપલ રાજદીપસિંહ જાડેજા, કોમર્સ ફેકલ્ટી હેડ જયેશ મટાણી, ઝૈનબ મુરાની, કાનજી ગઢવી અને કિંજલ વેઠા દ્વારા ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરીને રોજગારીની દિશામાં આગળ વધતા યુવાનોને ક્રિયા પ્રતિક્રિયાના કૌશલ્યની પ્રેક્ટિસ કરાવીને એક સારા સંવાદ કરતા અને સ્વયંને સારા પ્રસ્તુત કરતા બનાવીને આંતરિક ભયને દૂર કરીને અંગ્રેજી ભાષાની કૌશલ્યતામાં સુધારો કરીને આત્મવિશ્વાસ વધારવાના પ્રયાસો થકી આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી કચ્છના 200થી વધુ વિદ્યાર્થીઓને નોકરી મેળવવાની ક્ષમતામાં વધારો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એવું પેનલ ઇન્ટરવ્યુના આયોજક અંગ્રેજી વિષયના પ્રોફેસર કિંજલબેન લલિતભાઈ વૈઠાએ આ યાદીમાં જણાવ્યું.